મિત્રો વાર્તા શરૂ કરીએ તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયોમાં આવતા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે અને વાર્તા પૂરી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે. મયુર અને તેના કાકી રંજન એક નાના એવા ગામમાં રહેતા હતા. મયુર પોતાની મા સાથે રહેતો હતો અને તેના કાકી પણ તેની સાથે જ રહેતા હતા. રંજનની ઉંમર 28 વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર અને સમજદાર હતી. તેનો ગોરો રંગ અને મોટી આંખો જેની અંદર કોઈ એક વખત જોઈ લે તો તેના રૂપની અંદર ડૂબવા લાગ્યા અને તેના આછા ભૂરા લાંબા વાળ તેની ખૂબસૂરતીને વધારી રહ્યા હતા. એક દિવસ મયુર પોતાની કોલેજથી ઘરે પાછો આવ્યો. તેણે ઘરે આવીને જોયું તો રંજન કાકી બગીચાની અંદર એક ટેબલ ઉપર ચડીને ફળ તોડી રહ્યા હતા. ત્યારે સૂર્યનો પ્રકાશ તેની આંખો પર આવી રહ્યો હતો અને તેનો ચહેરો સાઉથની હિરોઈનની જેવો લાગી રહ્યો હતો. આ બધું જોઈને મયુરનું દિલ ધક કરવા લાગ્યું. તેણે પહેલાં ક્યારેય પણ કાકીને એવી નજરથી જોયા નહોતા. હવે મયુર જ્યારે કાકી બગીચામાં કામ કરતા ત્યારે જાણી જોઈને તેની સાથે કામ કરવા લાગી જતો. તે પાછો ઊભો રહી જતો અને પછી અચાનક બોલતો કે કાકી તમે શું કરો છો? અને એકાએક અવાજના કારણે કાકીનું બેલેન્સ બગડી જતું અને તે આમ તેમ ડોલવા લાગતી. ત્યારે મયુર તેને પકડી લેતો અને એવા સમયે તે બંનેની નજર એકબીજાને મોવી જતી. કાકીની કાતિલ નજરથી રવિના દિલમાં હલચલ મચી ગઈ હતી. કાકી પોતાનું બેલેન્સ બનાવતા કહેતા કે તમે આ શું કરી રહ્યા છો? અને ત્યારે મયુર પોતાના કાકીને કહેતો કે હું તમારી મદદ કરવા માંગતો હતો. તેની વાત સાંભળીને રંજન આંટી મુસ્કરાવા લાગતા કે તમને ક્યારથી બગીચાની દેખભાળ કરવાનો શોખ લાગી ગયો? તાએ મયુર કહેતો કે શોખ નથી, પણ હું તમારી સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. પછી રંજન કાકી મયુરને દરેક ફૂલ ઝાડની કઈ રીતે દેખભાળ કરવી તે બધું શીખવાડ્યું અને આ રોજનો કાર્યક્રમ બની ગયો. મયુર અને રંજન કાકી વચ્ચે વાતચીત વધવા લાગી. તે બંને સારા મિત્ર બની ગયા. એક રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને ઘરે વીજળી પણ નહોતી. આખા ઘરમાં અંધારું થઈ ગયું. ત્યારે મયુર અને રંજન કાકી મીણબત્તી સળગાવવા લાગ્યા. અચાનક આકાશમાં એક વીજળીનો મોટો ગડગડાટ થયો અને રંજન કાકી ખૂબ જ ડરી ગયા. તે મયુરની પાસે આવીને બેસી ગયા. મયુરને ખૂબ જ સારું લાગી રહ્યું હતું અને તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આમ જ 5-10 મિનિટ જતા રહ્યા. હવે રંજન કાકી પોતાના ડર ઉપર કંટ્રોલ કરી નહોતા શકતા. કાકીએ પોતાના ડર પર થોડો કંટ્રોલ કર્યો અને તે મયુરની આંખોમાં જોવા લાગ્યા. તે બંનેની આંખોમાં કંઈક અલગ જ ભાવ હતો. કાકીની આંખોમાં શરમ હતી તો મયુરની આંખોમાં પ્રેમ અને સ્નેહ હતો. બીજે દિવસે રંજન કાકીએ મયુરને પૂછ્યું, કાલ રાતે તને કંઈ મહેસૂસ થયું હતું? તો મયુર કહેવા લાગ્યો, હું તમને એક વાત જણાવવા માંગુ છું. રંજન કાકીએ કહ્યું, શું વાત છે? તો મયુર કહેવા લાગ્યો કે રંજન કાકી, હું તમને ખૂબ જ મોહબ્બત કરું છું અને હું તમને એક અલગ નજરથી જોઉં છું. મને લાગે છે કે મારા દિલની ધડકન બસ તમારું જ નામ લે છે. જો કાકી હું તમને સાચું કહું તો તમે મને પહેલી નજરથી પસંદ આવી ગયા હતા અને હવે હું એવું વિચારું છું કે તમે મારી સાથે મારી પત્નીની જેમ જ રહો. હું તમારું આજીવન ખ્યાલ રાખીશ અને તમને કોઈ પણ જાતની કમી મહેસૂસ નહીં થવા દઉં. મયુરની વાત સાંભળીને રંજન થોડીવાર માટે ચૂપ રહી. થોડીવાર પછી તે બોલી, મયુર, આ બરાબર નથી. હું તારી કાકી છું, પરંતુ હું પણ મારા મનમાં તારા પ્રત્યે પ્રેમ મહેસૂસ કરવા લાગી હતી. આપણે બંનેએ આપણા સંબંધની મર્યાદા બનાવી રાખવી પડશે. મયુરે પણ વિચાર્યું કે તેનો પ્યાર સાચી દિશામાં નથી. તેણે પોતાના મનમાં નિર્ણય લીધો કે તે પોતાની દિલની ભાવનાઓને કાબૂમાં રાખશે અને પોતાની કાકીનું સન્માન કરશે. મયુરે પોતાના દિલને સંભાળ્યું અને સંબંધ અને પરિવારની શાંતિ માટે તેણે તેના વિચારો મૂકી દીધા. પરંતુ થોડા સમય પછી તેની સાથે કંઈ બીજું જ થવાનું હતું અને મયુર આ વાતથી અજાણ હતો. થોડા દિવસો સુધી તે બંનેએ પોતપોતાના ઉપર કાબૂ રાખ્યો, પરંતુ રોજ કોઈને કોઈ કારણસર તે બંનેની નજર એકબીજાને મોવી જતી. એક દિવસ મયુરે જોયું તો રંજન કાકી બગીચામાં એકલા બેઠા હતા અને તે કંઈક વિચારી રહ્યા હતા.
મયુર તેની પાસે હિંમત કરીને ગયો અને તેણે જઈને તેના કાકીને પૂછ્યું, શું વાત છે કાકી? રંજન કાકીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મયુર, આપણે બંને જાણીએ છીએ કે આપણી બંને વચ્ચે કંઈક ખાસ છે, પરંતુ આપણે આપણા પરિવારની મર્યાદા અને સમાજનો પણ વિચાર કરવો પડે છે. તે વાત કરતા કરતા રડવા લાગ્યા. ત્યારે મયુરે કહ્યું, કાકી, તમે જેમ કહેશો હું એમ કરવા માટે તૈયાર છું, પરંતુ પ્લીઝ તમે રડવાનું બંધ કરો, કારણ કે તમને રડતા જોઈને મને પણ રડવું આવી જશે. છતાં પણ રંજન કાકી રડી રહ્યા હતા. મયુરે કહ્યું, કાકી, તમે રડવાનું બંધ કરો, ચૂપ થઈ જાઓ, કારણ કે હું તમને મારી પત્ની માનું છું. હું તમને આ રીતે રડતા જોઈ નથી શકતો. મયુરના મોઢામાંથી ફરી વખત પત્ની શબ્દ સાંભળીને રંજન આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી, મયુર, આ બરાબર નથી. મયુરે કહ્યું, શું બરાબર નથી? કાકી બોલ્યા, તું મારો ભત્રીજો છે અને ભત્રીજો દીકરાની સમાન હોય છે, એટલા માટે આ સંબંધ બરાબર નથી. મયુરે ફરીવાર પોતાના કાકીને સમજાવવાની કોશિશ કરી. કાકી, મેં તમને પહેલેથી જ બતાવી રાખ્યું હતું કે હું તમને ઘણા સમયથી પસંદ કરું છું, અને તમે પણ જાણો છો કે જે લોકો પતિ પત્નીની જેમ રહેતા હોય તે બંનેની વચ્ચે કોઈ વાત છુપાયેલી નથી હોતી. રંજન કાકી બોલ્યા, ના મયુર, ના, આ બરાબર નથી. મયુરને હવે થોડો ગુસ્સો આવી ગયો અને તે ગુસ્સામાં બોલ્યો, રંજન કાકી, તમે સાચું જણાવો કે શું તમે મને પસંદ નથી કરતા? રંજન કાકી થોડી વાર માટે ચૂપ રહ્યા, કારણ કે તે પણ મયુરને ખૂબ જ પસંદ કરતી હતી, પરંતુ સંબંધ અને સમાજના ડરને લીધે તે ના પાડી રહી હતી. પરંતુ મયુરનો ગુસ્સો જોઈને કાકીએ હાના જવાબમાં માથું હલાવ્યું. પોતાના કાકીના મોઢેથી આ વાત સાંભળીને મયુર ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે તે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યો હતો તે હવે થવાનું હતું. પરંતુ જ્યારે તે બંનેએ આ વાત ઉપર વિચાર કર્યો અને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થયું, તેનો આ પ્રેમ સામાજિક અને પારિવારિક મર્યાદાની વિરુદ્ધ હતો. પછી રંજન કાકીએ કહ્યું, મયુર, અત્યારે જે થયું તે હંમેશા યાદ રહેશે, પરંતુ આ વાતને આપણે અહીંયા જ પૂરી કરવી પડશે. મયુરે પણ હામાં માથું હલાવ્યું અને બોલ્યો, રંજન કાકી, આપણે બંને આપણા પરિવાર અને સમાજની મર્યાદાઓને ભૂલવી ન જોઈએ. આપણે તેની વિરુદ્ધ કોઈ પણ કાર્ય નથી કરી શકતા, એટલા માટે આપણે બંને આ સંબંધને અહીંયા રોકી દઈશું. મયુરે ધીમે ધીમે પોતાના રંજન કાકીની યાદ દૂર કરવાની કોશિશ કરી. તે પોતાના દોસ્તોની સાથે વધારે સમય વિતાવવા લાગ્યો અને પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન દેવા લાગ્યો. રંજન કાકી પણ ઘરમાં કામોની અંદર ધ્યાન આપવા લાગ્યા. બંને પોતપોતાના દિલની ભાવનાઓને દબાવવાની કોશિશ કરી, પરંતુ તે બંને એકબીજાને ભૂલી ન શક્યા. ધીમે ધીમે સમય જતો રહ્યો. હવે મયુરનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. તેને એક સારી નોકરી મળી ગઈ. તે ઘરેથી હવે બહાર રહેવા જતો હતો. તે જતા પહેલા પોતાના કાકીને મળવા માટે ગયો. તે કાકી પાસે જઈને બોલ્યો, રંજન કાકી, હું જાઉં છું. આ આપણા બંને માટે સારો રસ્તો છે. ત્યારે રંજન કાકી એટલું કહ્યું, તારું ધ્યાન રાખજે અને મને તારી ઉપર ગર્વ છે. મયુરે પોતાના કામમાં પૂરેપૂરો ડૂબાડી દીધો, પરંતુ રંજન કાકીને યાદ તે હંમેશા પરેશાન કરતી રહી. તેણે વિચાર્યું કે સમયની સાથે બધું બરાબર થઈ જશે. રંજને પણ મયુરને યાદ કરતા કરતા પોતાના જીવનને એક નવી દિશા આપી. મયુર અને રંજનને પોતપોતાની ભાવનાઓનો ત્યાગ કર્યો. તેણે પોતાના પરિવાર અને સમાજની મર્યાદા સાચવી રાખી. આ રીતે તેણે પ્રેમની કહાની એક નવી દિશામાં જઈને પૂરી થઈ, જ્યાં તે બંનેએ પોતપોતાના પ્યારનો ત્યાગ કર્યો અને એકબીજાને સન્માન આપ્યું. આ કહાની ઉપરથી આપણને સમજવામાં આવે છે કે સાચા પ્રેમનો મતલબ ત્યાગ અને સમર્પણ હોય છે. મયુર અને રંજને પોતાના સંબંધની મર્યાદા બનાવી રાખી અને પરિવારની ખુશી માટે પોતાની ભાવનાઓને ત્યાગ કર્યો. મિત્રો, વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.